હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપૂર્ણ ગુજરાતી ધોરણ 1 દ્વિતીય સત્ર એમાં આજે આપણે શીખવાનું છે વિશેષ મહાવરા, જે આપણે એકમ 5થી આપેલા છે. તો આપણે એકમ 5ના વિશેષ મહાવરા માટે ત્યાંથી ચાલુ કરશું. આપણને આગળ સરસ મજાના જોડકણા જેવું આપ્યું છે કે છબીલ છપ છપ કરે, નરેન છપ છપ કરે, છાલક છાલક રમે, નાક લાલ લાલ છે, છબીલ બીમાર છે, જેમ તાવ ચડે તેમ છબીલ રડે. બાપા એ પણ જાણે, પીડા ચડે આ ટાણે, બાપા વહેલા ચાલે, વેદજીને તેડી લાવે, વેદજી નાડી પકડે, છબીલના લલાટે અડકે, બીમારીનો ઈલાજ આ, લે મારી દવા ખા. તો આમાં આપણને છબીલ વિશે આપેલું છે અને આગળ આપ્યું છે કે ગમતા શબ્દ લખો. તો આપણે ઉપર જે છે ગીત એમાંથીને શોધીને લખવાના છે. છબીલ, નરેન, છાલક, નાક, લાલ, બીમાર, તાવ, બાપા, પીડા, વૈદજી, નાડી, લલાટ, બીમારી, ઈલાજ, દવા. હવે નીચે આપણને થોડાક શબ્દો આપ્યા છે અને વાક્ય આપ્યા છે. લટકા, લખાણ, લગાન, લટાર, ટાઈમ, ટોપલો, ટોપી, ટોપરું, ચાકર, ચોપડી, ચાખડી, ચાલક, તરલ હસતો હસતો આવ્યો, પાણી ભરવા માટલી લાવ, શાક સમારવા છરી લાવ. નીચે આપ્યું છે કે ગણો. આ પાના પર લ કેટલી વાર છે? તો લ 26 વખત છે. શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. જે શબ્દ વાંચીએ એ જ શબ્દ ત્યાં લખવાનો છે. ટાલ, છાલ, વાલ, ગાલ, લાલ, વાટ, પાટ, ચાટ, રાખ, ખાખ, ચાર, ચાસ, ખાટલી, માટલી, ચીઝ, ચીસ, વૈદ, પૈસા, જૈન, વૈરાગ, જૈવિક, દૈનિક, સૈનિક, ભૈરવી. પછી ખા, છપ છપ, છાલક, ઈલાજ, બીમારી, દવા, ચડે, ટાણે, પૈડા. પછી આગળ વાક્ય આપ્યા છે આપણને. બારણે ચકલી આવે છે, કેવલને ચકલી ગમે છે, ચકલી આવ દાણા ચણ, ચકલી દાણા ચણે છે. ખેતરમાં કાબર આવે છે, કૈલાસને કાબર ગમે છે, કાબર આવ દાણા ચણ, કાબર દાણા ચણે છે. નીચે આપ્યું છે ગણો. આ પાના પર ટ કેટલી વાર છે? તો 7 વખત. વાંચો. 2 માત્રાવાળા શબ્દો નીચે લીટી કરો અને લખો. કૈલાસ અને દૈવત ભાઈ બહેન છે. બંને રોજ નવી નવી રમતો રમે. કોઈ દિવસ ચોર પોલીસ તો કોઈ દિવસ પકડદાવ. આજે તે સૈનિક સૈનિક રમે છે. બંને બૂટ મોજા અને ટોપી પહેરીને તૈયાર થયા છે. મોજા ખાખી રંગના છે. હવે આપણે 2 માત્રાવાળા શબ્દો નીચે લીટી કરવાની છે. કૈલાસ, દૈવત, સૈનિક, તૈયાર. હવે અહીંયા આપણે એ જ શબ્દ લખવાના છે. કૈલાસ, દૈવત, સૈનિક. ફકરામાં આ અક્ષર કેટલી વાર છે ગણીને લખો. તો લ 2 વખત, ટ 2 વખત, ચ 1 વખત, ખ 2 વખત. પછી 2 માત્રાવાળા શબ્દોની આગળનો શબ્દ શોધો અને લખો. તો આપણે 2 માત્રાવાળા શબ્દ અહીંયા દૈવતની આગળ અને, પછી સૈનિકની આગળ તે, પછી તૈયારની આગળ પહેરીને. પછી નકામા અક્ષરો છેકી સાદો શબ્દ સાચો શબ્દ લખો. તો આપણે નકામા શબ્દો છેકી નાખવાના છે. સાચો શબ્દ સૈનિક. પછી અહીંયા ક ડ છેકી નાખવાનું છે એટલે પ ક ડ દાવ. પછી અહીંયા કી અને ય છેકી નાખવાના છે. પછી દિવસે અને તૈયાર એટલે પા અને ટ ઉપર છેકી નાખવાના છે. પછી આગળ આપણને વાંચો અને નકામો જવાબ છેકો. ચૈતાલી તેના ભાઈને કહે છે. તો ભય છેકી નાખવાનું. તમે શું કહો છો? ભઈ, ભાઈ કે ભઈ? તો ભાઈ. કિરણ તેના ફોઈને કહે છે. તો ફઈ છેકી નાખવાનું. તમે શું કહો છો? ફોઈ, ફઈ કે ફઈ? તો ફઈ. પછી હેતલ તેની બહેનપણીને સૈયર કહે છે. તો હેતલ તેની બહેનપણીને કહે છે. તો સૈયર છેકી નાખો.
તમે શું કહો છો? બેનપણી, બહેનપણી કે સહી? તો બેનપણી. પછી વાક્ય ખોટી રીતે લખાયું છે, તમે સુધારીને લખો. તો આપણે વાક્યમાં વચ્ચે જે આપણને જગ્યા હોય બે શબ્દ વચ્ચે તે મૂકેલી નથી, તે મૂકીને આપણે લખવાનું છે. ચૈતર બાજરી વાવે છે. ટપાલી ટપાલ લાવે છે. કૈલાસ અને દૈવત ભાઈ બહેન છે. દાદાજી પૈસા આપે છે. વૈદ ઈલાજ કરે છે. ઐરાવત થઈ થઈ નાચે છે. આ રીતે છૂટું પાડીને વાક્ય લખવાનું છે. હવે ભેગું લખો. બહેનપણી, બહેનપણી. હવે આગળ છે એકમ 6 ના વિશેષ મહાવરા માટે. તો અહીંયા આપ્યું છે હરેન અહીં આવ, ઝટ ઝટ આવ. હરેન બહાર ચાલ, ઝટ ઝટ ચાલ. બહેન ભાઈને સાથે ફરવા માટે બોલાવે છે. ચાલ ભાઈ હરેન બહાર ફરવા ચાલ. બહાર આવ, ઝટપટ આવ. પછી હરણ કૂદકા મારે છે. કૂણું ઘાસ ચરે છે. તો નદી કાંઠે કૂણું ઘાસ ચરતા કૂદકા મારતા હરણ જોઈને ભાઈ બહેન ખુશ ખુશ થઈ જાય છે. પછી આગળ આપ્યું છે આ છે પાણી, ખળખળ વહેતું પાણી. ફરતા ફરતા ભાઈ બહેન નદી કાંઠે આવે છે. વહેતી નદીનું ખળખળ પાણી ભાઈ બહેનને બતાવે છે. આ છે વહેતું પાણી, ખળખળ વહેતું પાણી. બહેન ઉપર આવ, બહેન ચણા લાવ. આ છે આભના તારા, ઝગમગ ઝગમગ તારા. તો ફરીને પરત આવેલા ભાઈ બહેન ઘરની અગાસી પર ચડે છે. ભાઈ ઉપર અગાસીમાં પહોંચી ગયો છે અને ત્યાંથી બહેનને બોલાવે છે. બહેનના હાથમાં ચણાનું પડીકું છે. તે લઈને બહેન પગથિયાં ચડે છે. નીચે આપણને શબ્દ આપ્યા છે. ઝડપી, ઝાકળ, ઝટપટ, ઝાટકો. વિશાલ, વિચાર, વિનાશ, વિનય. ઘડિયાળ, ઘરબાર, ઘરમાલિક, ઘાસ. ઉડ, આબુ, કુમાર, કુહાડી. મનુ, પૂરી, શાક ખા. વિપુલ, ઝાડુ લાવ. મનન, ગુણાકાર કર. નીચે આપણને આપ્યું છે છૂટું પાડો કે ઝટ ઝટ, ખડ ખડ. તો અહીંયા બંને છૂટું પાડીને લખવાનું ઝટ ઝટ, ખડ ખડ. શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. આ શબ્દ વાંચતા વાંચતા અહીં લખવાના છે. નળ, બળદ, હેત, કુમારી, ઘડપણ, ખેતર. ઉજાણી, ચારણ, દૈનિક, ઘુવડ, ઊન, ઝરણું. અમૂલ, ગુલાબ, પૂનમ, હાજર, સૂતર, રાહુલ. ગુલાબી, નકુલ, હાજરી, જુવાર, સૈનિક, લાલ. પછી બહેન ઉપર ઘાસ, હરેન કૂદકા, ઝળહળ. પછી આગળ વાક્ય આપ્યા છે. કાળું કાગળ લખે છે. કાળું મામાને કાગળ લખે છે. મારે આબુ જવું છે. મારે ઘર ઘર રમવું છે. વરસાદ પડે છે. વરસાદ ઝરમર ઝરમર પડે છે. તો આ જ વાક્ય સામે લખવાના છે. ગોઠવો. કોણ લખે કાગળ? તો કાગળ કોણ લખે? કાગળ કોણ લખે? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ફકરો વાંચો, અક્ષર શોધો. ઝરણાનું ઘર ગામને છેડે. તેના ઘરથી થોડે આગે જંગલ. જંગલમાં તો ઘણા ઝાડ, ઊંચા ઊંચા ઘટાદાર ઝાડ. તે જંગલમાં એક વાઘ રહે. લખો ઘની આગળના શબ્દો. તો ઘની આગળના શબ્દો કેટલા છે? આ ઘની આગળ ઝરણાનું એટલે ઝરણા. પછી આ ઘની આગળ તેના. પછી આ ઘની આગળ તો. ત્યારબાદ આ ઘની આગળ છે ઊંચા. અને આ અહીંયા વાઘ, તો એની આગળ છે એક. શબ્દ કીધા હતા. હવે ઉ હોય તેવા શબ્દો. ઉવાળા શબ્દ એક છે ઊંચા. તો આપણે એક શબ્દ લખ્યો ઊંચા. પછી ઝની પાછળના શબ્દો. તો ઝરણાનું ઘર. પછી
ઘણા ઝાડ એટલે ઝા પછી ઊંચા અને પછી અહીંયા ઝાડ આપ્યું છે એટલે એની પાછળનો શબ્દ થશે તે. વાઘને ભૂખ લાગી તેનું પેટ કહે, હરણ ખાવ, ઝરખ ખાવ, હાથી ખાવ, ઊંટ ખાવ. ચાલતો ચાલતો તે પીપળા નીચે ગયો. તે પીપળા નીચે ઊભો હતો તેવામાં ખૂબ જોરથી પવન આવ્યો. શું શું પીપળા પરથી ટપ ટપ ટેટા પડ્યા. વાઘ ડરી ગયો, ઊભી પૂંછડીએ નાસી ગયો. તો હવે આ આપણે જે ફકરો વાંચ્યો એના આધારે આપણે શબ્દ ગોતવાના છે કે હની આગળના શબ્દો. તો ક્યાં છે? હરણ. તો એની આગળના શબ્દો આપણે લખવાના છે. તો શું આવશે? કહે. પછી ઉવાળા શબ્દો. તો ઉવાળા શબ્દમાં ખાવું, પછી સૂવું. ઉવાળા શબ્દો એટલે આ નાનો ઉ છે, આ મોટો ઉ છે. તો મોટા ઉવાળા શબ્દો કેટલા થશે? ઊંટ, પછી ઊભો અને ત્યારબાદ ઊભી. એટલે 3 શબ્દ મોટા ઉવાળા થશે. પછી ટની પાછળના શબ્દો લખો. તો હવે ટ હોય એની પાછળના શબ્દો આપણે શોધવાના. પહેલાં અહીંયા પેટ ટની પાછળનો શબ્દ કહે. પછી અહીંયા ઊંટ ટની પાછળનો શબ્દ ખાવું. પછી અહીંયા ટેટા તો ટની પાછળનો શબ્દ પડ્યા. પછી પવનનો અવાજ આવ્યો કેવો? શું શું લખવાનું શું શું. ટેટાનો અવાજ કેવો? ટપ ટપ. તો અહીંયા ટપ ટપ. બંને ફકરા વાંચો, ઉદાહરણ મુજબ શબ્દો લખો. તો આપણે અહીંયા ઉદાહરણ એવું આપ્યું છે કે અહીંયા કાનાવાળા લખવાના, એક માત્રા, દીર્ઘાવાળી, એક કાનો એક માત્ર, નાનો ઉ, મોટો ઉ, હસવાવાળું, દીર્ઘાવાળું. એને લગતા શબ્દો શોધીને લખવાના છે. આપણે ઉપરના ફકરામાંથી હવે કાનાવાળા શબ્દ શોધશું. પહેલાં ઝરણા, ઊંચા, પીપળા, નાસી. પછી એક માત્રાવાળા પેટ, તેના, નીચે, એક. પછી દીર્ઘાવાળી, પછી લાગી, હાથી, ઘરથી, ડરી. એક કાનો એક માત્રો જોર, થોડે, ચાલતો, આવ્યો. પછી નાનો ઉ ખાવું, સૂવું. પછી મોટો ઉ ઊભો, ઊંટ, હસવાવાળું તેનું. પછી દીર્ઘાવાળું પૂંછડી, સૂવું, ખૂબ, ભૂખ. આપણને હસવાવાળું બી એક શબ્દ મળ્યો નથી, એક જ શબ્દ છે. પછી ખોટા અક્ષર છેકો, સાદો શબ્દ બનાવો અને લખો. તો જો વા ઘ એટલે દ છેકી નાખવાનો. પછી ગ જ બ એટલે ર ને ખ છેકી નાખવાના. પછી ઊંટ એટલે ઘ ને ચ છેકી નાખવાના. પછી હાથી એટલે અડા અને ચી છેકી નાખવાના છે. છૂટું પાડો. હાથી વાઘ, હાથી વાઘ. વાક્ય સાચી રીતે લખો. હવે અહીંયા વાક્યમાં આપણને શબ્દની વચ્ચે જગ્યા આપેલી નથી, જે આપણે જગ્યા મૂકીને શબ્દ લખવાના છે. કે ઝરણાના ઘરની પાસે જંગલ હતું. જંગલમાં ઊંચા અને ઘટાદાર ઝાડ હતા. પછી શું કરતો પવન આવ્યો. બી ને વાઘ ઊભી પૂંછડીએ નાસી ગયો. ફકરો વાંચો. અમારા ગામમાં એક તળાવ છે. તળાવમાં 4 કાચબા છે. તળાવમાં 2 બતક છે. પાણીમાં ગુલાબી કમળ છે. પાણીમાં માછલી પણ છે. માછલી પાણીમાં આમ તેમ તરે. અમે મમરા નાખીએ. તળાવમાં દેડકા પણ છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે. તળાવ પાસે ઘણા ઝાડ છે. લીમડાનું ઝાડ છે, વડનું ઝાડ છે, જાંબુનું ઝાડ છે. ઝાડ પર ચડવાની મજા પડે, જાંબુ ખાવાની મજા પડે. હવે આ ફકરા ઉપરથી આપણે નીચે જવાબ આપશું કે વાંચો, સાચા વાક્યની સામે સ્માઇલી કરો અને ખોટા વાક્યની સામે ગુસ્સો કરો. જો આ ગુસ્સાવાળું છે અને આ સ્માઇલી છે, સ્માઇલ આપે એવું. તો તળાવમાં 4 કાચબા છે. 4 એટલે 4. તો 4 કાચબા છે, તો અહીંયા સ્માઇલી આપશે.
તળાવમાં 3 ડક છે. ડક એટલે બતક. તો ડક કેટલી છે? 2 છે. અહીંયા આપણને 3 કીધું છે એટલે અહીંયા શું આવશે? ગુસ્સાવાળું ચિત્ર. પાણીમાં ફિશ તરે છે. ફિશ એટલે માછલી. માછલી પાણીમાં આમ તેમ તરે. તો ફિશ તરે છે તો સ્માઇલી આવશે. પછી તળાવમાં ફ્રોગ નથી. ફ્રોગ એટલે દેડકા. તો તળાવમાં દેડકા પણ છે. અહીંયા નથી કીધું છે એટલે ખોટું છે, એટલે ગુસ્સાવાળું આવશે ચિત્ર. પછી તળાવ પાસે બાવળનું ટ્રી છે. ટ્રી એટલે ઝાડ. તો બાવળનું નથી, શેનું છે? લીમડાનું ઝાડ છે. તો ખોટું છે એટલે અહીંયા શું આવશે? ગુસ્સાવાળું ચિત્ર. પછી ફ્રોગ ડ્રાઉ ડ્રાઉ કરે છે. ફ્રોગ એટલે દેડકા. દેડકા ડ્રાઉ ડ્રાઉ કરે છે તો સાચું છે, તો સ્માઇલી આવશે. ગામમાં 1 લેક છે. 1 એટલે 1, લેક એટલે તળાવ. તો 1 તળાવ છે તો સાચું છે એટલે સ્માઇલી આવશે. તળાવ પાસે નીમ ટ્રી છે. નીમ એટલે લીમડો. તો લીમડાનું ઝાડ છે. ટ્રી એટલે ઝાડ. તો સાચું છે, તો શું આવશે? સ્માઇલીનું ચિત્ર આવશે. તો આમાં આપણને ગુજરાતીના અંગ્રેજી શબ્દ આપેલા હતા. ચાલો વાક્યો સુધારો. પાણીમાં ગુલાબી કમળ છે. માછલી પાણીમાં તરે. માછલી મમરા ખાય. તળાવમાં 2 બતક છે. તળાવ પાસે ઝાડ છે. દેડકા ડ્રાઉ ડ્રાઉ કરે. જોડકા જોડો અને લખો. પાણીમાં કમળ ઉગે. પાણીમાં દેડકા કૂદે. પાણીમાં માછલી તરે. એ લખવાનું આપણે. પાણીમાં અહીંયા કૂદે લખ્યું છે, તો કૂદે કોણ? દેડકા. તો પાણીમાં દેડકા કૂદે. અહીંયા તરે લખ્યું છે, તો પાણીમાં માછલી તરે. ઉગે લખ્યું છે, પાણીમાં કમળ ઉગે. છૂટું પાડો. દેડકા માછલી. દેડકા માછલી. ખોટા શબ્દને ગોળ કરો, સાચું વાક્ય લખો. તો અહીંયા ઝૂંપડી પાસે ઝાડ છે. તો ઝાડ ન આવે, શું આવે? ઝાડ છે. ઝૂંપડી પાસે ઝાડ છે. તો અહીંયા ખોટું છે, અહીંયા ગોળ કરવાનું અને અહીંયા સાચું લખવાનું. પછી રાતે મુવડ જાગે છે. તો મુવડ જાગે કે ઘુવડ જાગે? તો ઘુવડ જાગે. રાતે ઘુવડ જાગે છે. માછલી પાણીમાં તરે. તો સાચું છે, આમાં કંઈ ખોટું નથી. માછલી પાણીમાં તરે. વાંદરો લૂપ લૂપ કરે. તો લૂપ લૂપ ના કરે, શું કરે? હૂપ હૂપ. તો વાંદરો હૂપ હૂપ કરે. સવારે સૂરજ ઉગે. તો સાચું છે, સવારે સૂરજ ઉગે. જાંબુ બાવા ગમે. બાવા ગમે કે ખાવા ગમે? તો ખાવા ગમે. તો જાંબુ ખાવા ગમે. ઘરમાં બળ ટપકે છે. ઘરમાં બળ ટપકે કે જળ ટપકે? તો જળ. ઘરમાં જળ ટપકે છે. ઝરણું ખડખડ વડે છે. તો વડે છે કે વહે છે? તો ઝરણું ખડખડ વહે છે. ખેડૂત હળ હાંકે છે. વાક્ય સાચું છે, તો અહીંયા ખેડૂત હળ હાંકે છે. રાતે તારા ઝગમગે છે. તો સાચું છે, રાતે તારા ઝગમગે છે. હવે કેવો અવાજ કરે? ઉદાહરણ આપ્યું છે ચકલી દોરીને. તો ચકલી કેવો અવાજ કરે? ચી ચી ચી. કબૂતર ઘૂ ઘૂ ઘૂ. કોયલ કુહુ કુહુ કુહુ. કાગડો કા કા કા. ઉંદર ચૂં ચૂં ચૂં. વાંદરો હૂપ હૂપ હૂપ. મોર ટેહુક ટેહુક ટેહુક. કૂતરો ભસ ભસ ભસ. બકરી બે બે બે. બોલો. ટેહુક ટેહુક ટેહુક. એકમ 7ના વિશેષ મહાવરા માટે. ધનાભાઈ આળસુ હતા. કોઈને કોઈના ઘરે પહોંચી જાય. જમવા ટાણે પહોંચી જાય. એકવાર કોઈના ઘરે ગયા. બધા એની પર નારાજ થયા. સૌ કહે, ધનાને ખાવા ન આપો. ખાધા વિનાના ધનાભાઈ આમ તેમ ફરતા હતા. ધનાભાઈ સમજી ગયા, કામ કરીને ખવાય.
લાવ કોઈ કામ કરીએ. ધનાભાઈએ કરી હાથ લારી, ફળો વેચે સાદ પાડી. ધનાભાઈ રાજી, ગામ રાજી. એકવાર સૌને સમજાય, કામ કરે એનું ગૌરવ થાય. ધનાભાઈ કહે બધાને, આળસ તો ના કરીએ કદી, મહેનત કરવાની આ સદી. તો ધનાભાઈ કેવા હતા? પહેલાં આળસુ હતા. પછી એક દિવસ એને કોઈ જમવાનું ન આપ્યું એટલે એને સમજાઈ ગયું કે આપણે મહેનત કરીને ખાવું જોઈએ. પછી ધનાભાઈ કમાવા લાગ્યા એટલે લોકો પણ રાજી થઈ ગયા. પછી ધનાભાઈ જ કહેતા થઈ ગયા કે આળસ કદી ન કરીએ, મહેનત કરવાની આ સદી. નીચે આપણને શબ્દ આપ્યા છે: ફરવું, ફળિયું, ફાડવું, ફુવાજી. ભૂખ, ભાવુક, ભૂજા, ભભૂત. યમુના, યુગલ, યુવતી, યદુકુળ. દૂધી, ધાતુ, ધૂણી. પૂનમ બજારમાં ગઈ, ભીમ લાડુ ખાય. રાજુ ઝાડ પર ચડ. પાનામાંથી આ વાક્ય શોધી લીટી કરો. રાજી, ગામ રાજી. તો વાક્ય છે અહીંયા, તો અહીંયા આ રીતે લીટી કરવાની છે. રાજી, ગામ રાજી. શબ્દ વાંચો અને લખો. રાધા, ફોરમ, મૌન, ગૌરવ. યતિ, યાચક, વીણા, ભૈરવ. અભય, ધજા, ભૂલ, ફૂલ. તો એ જ વાક્ય લખવાના છે. અહીંયા વાક્ય વાંચીને લખવાના છે. મૈયા ગાય દોહે છે, ભોજન તૈયાર થાય છે. કૌશિકને દૂધ ભાવે છે, ફોરમ દોડતી આવે છે. મૌલિક રોટલો ખાય છે. આ જ વાક્યો અહીં લખવાના છે. હવે આગળ શબ્દો આપ્યા છે: આળસુ, હતા, આમ, સાદ. ઘર, નારાજ, તેમ, હાથલારી. ફરતા, કામ, ફળ, સદી. હવે આપણે નીચે આપ્યું છે કે પાનામાંથી આ શબ્દો શોધી લીટી કરો. નારાજ, તો અહીંયા નારાજ આપ્યું છે, અહીંયા લીટી. ગૌરવ, તો ગૌરવ આપ્યું છે આપણને અહીંયા ગૌરવ, તો અહીંયા લીટી. અને પછી આપ્યું છે ભોજન, તો અહીંયા ભોજનમાં લીટી. થઈ ગયું? તો ચાલો આગળ. ભૂખ્યો બગલો. એક બગલો હતો, તેને ભૂખ લાગી હતી. તે ખાવાનું ખાવા ગયો. તેને ખેતરમાં એક કાકડી મળી. કાકડી લઈને તે ખાવા બેઠો. નજીકમાં તળાવ હતું. તળાવમાં માછલીઓ હતી. તેણે વિચાર્યું, કાકડી અને માછલી સાથે ખાવ તો મજા પડી જાય. તે માછલી પકડવા ગયો. તળાવમાં મગર હતો. મગર તેની પાછળ દોડ્યો. બગલો તો કાકડી લઈને ભાગ્યો. બગલાને એક માટલું દેખાયું. તેણે કાકડી માટલામાં નાખી અને ભાગી ગયો. બગલો પાછો આવ્યો અને જોયું તો માટલું તો ખાલી હતું. ગુલાબી અક્ષરવાળા શબ્દોમાં શિક્ષકે વાંચવામાં મદદ કરવી. તો અહીંયા બેઠો, દોડ્યો, ભાગ્યો, આવ્યો જોડિયા શબ્દ છે. કેટલાક શબ્દો ફકરામાં વારંવાર આવે છે. તે શબ્દ કેટલી વાર વપરાયો તેની સંખ્યા લખો. 1 3 વખત, તેને 2 વખત, હતો 2 વખત, હતી 1 વખત, તેણે 2 વખત, તે 3 વખત, તો 3 વખત, ગયો 3 વખત, તેની 1 વખત. ફકરો વાંચો અને ઉદાહરણ મુજબ લખો. તો આપણે જે ફકરો વાંચ્યો એ મુજબ આપણે અહીં લખવાનું છે. પહેલાં કાનાવાળા શબ્દ: ખાવા, તળાવ, પકડવા, માટલા, પાછળ. પછી એક માતર: એક, તેને, તેણે, ખેતર, લઈને. પછી દીર્ઘાવાળી: લાગી, હતી, કાકડી, માછલી, ખાલી. પછી હસવાવાળું: દેખાયું, જોયું, હતું, ખાવાનું, વિચાર્યું. પછી એક કાનો ને એક માટલો: હતો, ગયો, ભાગ્યો, આવ્યો, બગલો. અને નીચે છે કે પાનામાંથી આ વાક્ય શોધી લીટી કરો. મજા પડી જાય. તો ક્યાં છે? અહીંયા મજા પડી જાય. તો અહીંયા લીટી કરવાની છે. એકમ 8ના વિશેષ મહાવરા માટે ચાલો આપણે જોશું. સર સર કરતી આવી, લાલ પરી આવી. શૈલી પાસે આવી, હાથને લંબાવી. શૈલી ઢીંગલી સાથે રમી રહી હતી. અચાનક એને છમછમ એવો અવાજ સંભળાયો. અવાજની દિશામાં એણે જોયું તો એને સુંદર લાલ પરી જોવા મળી. એણે બૂમ પાડી, લાલ પરી, લાલ પરી.
જગાડવાને મમ્મી આવી, પેલી રેવડી ક્યાં ખોવાણી? તો આંખો ચોળતી એ ઉઠી. સપનું તૂટી ગયું, પરી પણ અલોપ થઈ ગઈ. શૈલીએ મમ્મીને સપનાની વાત કરી. મમ્મીએ કહ્યું, સાંજે હું તને રેવડી ખવડાવીશ. પછી આગળ છે, પરી આવી નાચતી ગાતી, નવા નવેલા ગીતો ગાતી, મીઠી મીઠી રેવડી લાવી, શૈલીબેનને ખૂબ ભાવે. શૈલી તો પરી સાથે રમવા લાગી. પરી નવા નવા મધુર ગીતો સાંભળવા લાગી. શૈલી પણ પરીની સાથે ગીત ગાવા લાગી. પરી શૈલી માટે રેવડી લાવી હતી. શૈલીને રેવડી બહુ ભાવતી હતી. રેવડી ખાવા માંગતી શૈલી આગળ વધી, પણ સવાર થઈ ગઈ હતી. મમ્મીએ શૈલીને જગાડી. શૈલીએ ઓઢી લીધો ધાબળો, જાગ બેટા થઈ સવાર, મમ્મી મારે ખાવી રેવડી, તું જાગી જા થા તૈયાર, ઢગલો રેવડી આપીશ પછી. આગળ થોડાક શબ્દો આપ્યા છે. ઠીકરી, ઠમકવું, ઠાલવવું, ઠપકો, ઢચું પચ્ચું, ઢબુકલું, ઢસડવું, ઢીકાં પાટું, શીખવવું, શિયાળ, શકરિયું, શિશુપાલ, થાક, થથડાવું, થૂકદાની, ટીગડું. સુમન, દુકાન ઉગાડ, સુથાર, ખુરશી બનાવ, માળી, જમરૂખ બતાવ. પાનામાં ગણો. રેવડી કેટલી વાર? તો આપણે ગણશું. 1, 2, પછી 3, 4, 5, 6, 7 અને 8. એટલે 8 વખત રેવડી છે. શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. ગાઢ, ઠળિયો, શંકર, થીગડું, ટાઢ, દાઢ, થડ, સાંઢ, ખીણ, સૌરભ, હોઠ, ઠોઠ, ઢોલ, ધોરણ, શિયાળ, ભયંકર, છાસ, શાક. પંખી, રંગબેરંગી પંખી, આંગણે પંખી આવે છે. શૈલેષ દાણા નાખ, પંખી દાણા ચણે. તો એ જ વાક્ય અહીં લખવાના છે. શૈલી, હાથ, મમ્મી, 8. ગીતો, ઢગલો, સવાર, ધાબળો, રેવડી, ઓઢી, પરી, પૂરા. પાનામાં ઢ વાળા શબ્દો કેટલા છે? તો આપણે ગણશું. ઢ વાળા શબ્દો કેટલા છે? 1, 2, પછી 3, 4, 5, 6, 7. તો કેટલા છે? 7. જુદા પડતા ઉચ્ચારવાળા શબ્દ પર ચોરસ કરો. જુદા પડતા ઉચ્ચારવાળા શબ્દ પર ચોરસ કરો. ઠંડી, દંડી, વંડી, વંડો, વંડો અલગ છે ત્યાં ચોરસ. થેલી, ડેલી, લીટી, વેલી, તો લીટી અલગ છે ત્યાં ચોરસ. થોર, બોર, બોટ, ઘોર, તો બોટ અલગ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઉકાળો, તો અહીંયા પાછળ અડો આવે છે, અહીંયા શું આવે છે એટલે અહીંયા અલગ. ભૂખ, દુઃખ, મુખ, ફૂલ, અહીંયા ખ આવે છે, અહીંયા લ આવે છે એટલે ફૂલ. એવી જ રીતે અહીંયા ડી આવ્યો, અહીંયા છેલ્લે ડો આવ્યો એટલે અલગ પડે છે. અહીંયા બધાની છેલ્લે લી આવે છે, અહીંયા ટી આવ્યો એટલે અલગ પડે છે. અહીંયા દરેક શબ્દની પાછળ ર આવે છે, અહીંયા ટ આવ્યો એટલે બોટ અલગ. પછી અહીંયા દરેક શબ્દની પાછળ અડો આવે છે, અહીંયા શું આવે છે એટલે ચોમાસું અલગ. અને અહીંયા દરેક શબ્દની પાછળ ખ આવે છે, અહીંયા ફૂલ આવે છે લ, એટલે આ શબ્દ અલગ છે એટલે અલગ શબ્દો ઉપર ચોરસ કરવાનું છે. શબ્દો ભેગા થઈ ગયા છે, અલગ કરીને વાક્ય લખો. તો આપણે અલગ કરીને લખવાનું છે. શરણાઈ ગુંજી, ગોપી નાચી, સંદીપની દાઢી ઠંડીમાં થરથરવા લાગી, બા પાથરણું પાથરી પૂજા કરવા બેઠા, ભમરાનું ગુંજન મધુર હોય છે. તો આ રીતે શબ્દની વચ્ચે જગ્યા છોડીને લખવાનું છે. ચિત્રોની મદદથી ખાલી જગ્યા પૂરો. આકાશમાં રંગબેરંગી પતંગ ચગે છે. પછી ઢીંગલી થઈ થઈ નાચે છે. ચંદન શંખ વગાડે છે.
ઢોલ વાગે ઢમ ઢમ ઢમ, માટીનો મોટો ઢગલો. તો આપણું અહીંયા ગુજરાતી અધ્યયન સંપુટ પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.